નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. કોંગ્રેસે ગત 22 નવેમ્બરથી વાવ થરાદ જિલ્લાના ઢીમા ગામથી જન આક્રોશ રેલીની શરૂઆત કરી છે. આ દરમિયાન થરાદના શિવનગર ખાતે દારૂના દૂષણને લઈને જિગ્નેશ મેવાણી લોકો સાથે થરાદ પોલીસ મથકે પહોંચ્યા હતા અને થરાદ એસપી સહિતના પોલીસ સ્ટાફને પોલીસના પટ્ટા ઉતારી દેવાની વાત કરી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે આ પટ્ટા તમારા છે, અમારા નહીં, એટલે કે તમારા પટ્ટા ઉતરી જશે. તમે કહો તો 24 કલાકમાં વર્તમાન અને ભૂતકાળના તમામ વહીવટદારોના નામ સાથેનું લિસ્ટ આપીશ. એ નહીં, બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં. અને આ વડગામનો ધારાસભ્ય કહી રહ્યો છે, યાદ રાખી લેજો, હું પાછળ પડીશ એટલે છોતરા કાઢી જ નાખીશ. એ બાદ પોલીસ પરિવારમાં આક્રોશ ફેલાયો છે. પાલનપુર અને પાટણ જિલ્લામાં પોલીસ પરિવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જણાવ્યું કે વાવથરા જિલ્લામાં જન આક્રોશ રેલી દરમિયાન પ્રજાની રજૂઆત કરતી વખતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જાહેરમાં અયોગ્ય વર્તન કર્યું હતું. તેમના દ્વારા એક જનપ્રતિનિધિને ન શોભે એવી ભાષાનો પ્રયોગ કર્યો છે. જિગ્નેશ મેવાણી અગાઉ પણ પોલીસ કર્મીઓ સાથે ખરાબ ભાષાનો ઉપયોગ કરી ચૂક્યા છે. તેમણે જાહેરમાં પટ્ટા ટોપી ઉતારીને નોકરીમાંથી હકલપટ્ટી કરાવી દેશે અને પોલીસ અમારી નોકર છે જેવી ધમકીઓ આપી છે. પોલીસ પરિવારની માંગ છે કે જિગ્નેશ મેવાણી જાહેરમાં માફી માંગે અને તેમણે પોતાના જવાબદાર પદ પરથી તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. જિગ્નેશ મેવાણી જે અમારા પોલીસ પરિવાર અને પોલીસને જે પટ્ટા ઉતારવાની વાત કરી છે, એના બાપના મહેનતથી નથી આવ્યું, એની લાગણીની નથી આવ્યું. રાત દિવસ મહેનત કરી છે પોલીસે. એમને એમ તું પટ્ટા ઉતારવાની વાત કરે છે? તારી તાકાત હોય ને તો એકવાર તું એક પટ્ટાની નાઇટ કરીને બતાડ. કોમ્બિંગ નાઇટ ખબર પડે છે કઈ રીતે કોમ્બિંગ નાઇટ થાય છે. અમારા પપ્પાએ તો આખી જિંદગી કરી છે. જિગ્નેશ મેવાણીને જે બી કાર્યવાહી કરવી હોય કરી નાખે. વડનગરમાં 2 દિવસે તાનારીરી મહોત્સવમાં રવિવારે બીજા અને અંતિમ દિવસે કલાકારોએ શ્રોતાઓના ડોલાવ્યા હતા. શાસ્ત્રીય ગાયક ડોક્ટર સુભદ્રા દેસાઈ, સંતૂરવાદક નિનદ અધિકારી અને લોક ગાયક પાર્થ ઓઝા, શાસ્ત્રીય ગાયક ડોક્ટર તેજલ ભરત ઠાકરના સંગીતના સુરોથી નગરી ગુંજી ઉઠી હતી. આમ તમામ કલાકારોનું શાલ અને મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. જિલ્લાના પ્રભારી મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું કે સંગીતની અનોખી સાધના એવા તાનારીરી મહોત્સવમાં શાસ્ત્રીય ગાયન અને વાદનનો અનોખો સંગમ રચાય છે, જે ભારતીય સંસ્કૃતિનું મહત્વ દર્શાવે છે. સંગીતના ઉપાસકો વિશે વાત કરતા તેમણે કહ્યું કે વિશ્વમાં અનેક સંગીતકારો સંગીત ક્ષેત્રે વિખ્યાત છે, પરંતુ ભારતીય સંગીતકારોની ઓળખ વિશ્વમાં અલગ જ છે. ભારતીય સંગીત ક્ષેત્રે સંકળાયેલા ઉપાસકો આત્મસંતોષ અને પ્રભુ ભક્તિ માટે ગીતો ગાય છે, જેનું ઉત્તમ ઉદાહરણ મીરાબાઈ છે. મીરાબાઈએ ગાયેલા ગીતોએ પ્રભુ ભક્તિ દર્શાવે છે અને તાનારીરીના મલ્હાર રાગ ગાઈ તાનસેનના શરીરમાં ઉત્પન્ન થયેલી દાહને શાંત કરી હતી, પરંતુ અકબરના તાબે થવાને બદલે પ્રાણની આહુતિ આપી હતી. આવા અલૌકિક વારસાને ઉજાગર કરવા સરકાર દ્વારા આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સંગીત મહોત્સવને માણવા જિલ્લાના અગ્રણીઓ સહિત નગરજનો હાજર રહ્યા હતા. मैं डॉक्टर सुभद्रा देसाई दिल्ली से आई हूँ. ये मेरे लिए बहुत सम्मान की बात है कि हम लोग इस वडनगर के नागर कहते हैं और इस नगर में आकर के अपना संगीत प्रस्तुत करने का ये अवसर मुझे मिला है. इसके लिए मैं गुजरात संगीत नाटक एकेडमी का बहुत बहुत आभारी हूँ. और तानारीरी इस नगर की बेटियाँ थी और उनके नाम से उन्होंने जो किया है ये दुनिया तक हज़ारों साल तक लोगों तक पहुँचेगा इस तानारीरी संगीत महोत्सव के माध्यम से.
उनके नाम से ये महोत्सव होता है और संगीतकारों को यहाँ आके अपना प्रस्तुति देने का मौका मिलता है और ख़ास तौर से हम जैसी बेटियों को इस ताना रीरी के नाम से यहाँ पे आकर गाने का मौका मिलता है, इसलिए हम बहुत आभारी हैं। मेरी बहुत सारी शुभकामनाएं इस राज्य के लोगों के साथ है, संगीत के जो पुजारी हैं उनके साथ है और इस संगीत के माध्यम से जो भी कुछ हम कर सके वो आज ताना रीरी को समर्पित है। जय स्वदेशी, जय हिंद। ઉત્તર ગુજરાતની પ્રતિષ્ઠિત દૂધસાગર ડેરીની ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। આ ચૂંટણીમાં રસપ્રદ રાજકીય ગતિવિધિ જોવા મળી રહી છે, જેમાં અશોક ચૌધરીના પેનલ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે। અશોક ચૌધરીની આગેવાની હેઠળની પેનલે બપોરે 12:39 કલાકે ફોર્મ ભર્યું હતું। આ પેનલમાં 15 સભ્યોનો સમાવેશ થાય છે, જેમણે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટના આધારે ઉમેદવારી નોંધાવી છે। સવારે 11:30 વાગે ડેરીથી નીકળીને 15 સભ્યો ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસ તરફ રવાના થયા હતા। ફોર્મ ભરનારાઓમાં અશોક ચૌધરીની સાથે ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરી અને માણસાના પૂર્વ ધારાસભ્ય અમિત ચૌધરીનો પણ સમાવેશ થાય છે। ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન દૂધસાગર ડેરી અને કલેક્ટર ઓફિસ ખાતે અશોક ચૌધરીના ટેકેદારોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો। વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગળ ન્યૂઝ। નમસ્કાર।